જય શ્રી કૃષ્ણ. વિનાશ કિચનમાં આપનું સ્વાગત છે. આજે આપણે હોમમેડ ગુમડા માટેની દવા બનાવી છે. ઘણા ગાંઠિયું ગુમડું કહે છે, ઘણા મૂંઢિયું ગુમડું બોલે છે. અમે મૂંઢિયું ગુમડું કહીએ છીએ. એટલે આવી રીતના ગુમડું થયું હોય એના માટે આપણા ઘરમાં જ દવા છે. એટલે હું આજે તમને કરીને બતાવીશ. દેશી ભાષામાં લોપડી બોલે છે. ખાલી ઘઉંના લોટની તમે બનાવી શકો. આ મેં ગોળ લીધો છે, ગોળ, અજમો અને આપણે ઘઉંનો લોટ લીધો છે. અને કાંદો મેં થોડોક અમથો ખમણી લીધો છે. તમે જોવો છો થોડોક કાંદો ખમણી લીધો છે. કાંદો એ ગરમ કરીને લગાડાય એ હું તમને બતાવીશ. એટલે આપણી ગુમડાની કે કોઈ પણ દવા આપણા બધાય શરીરના કંઈ પણ રોગ માટે બધી દવા આપણા રસોડામાં જ છે. એટલે તમે ઘરે બનાવો હશે. આ મેં 1 ચમચી નાની ગોળ લીધો છે. આપણે આમાં ગોળની જરૂર પડે છે. આ 1 ચમચી મેં અજમા લીધા છે. 1 ચમચી ઉપર થોડાક લઉં છું. આપણે પહેલાં આને ચલાવી લઈશું. હવે આપણે થોડો અમથો અડધી ચમચી પહેલાં આપણે આ ડુંગળી ખમણેલી છે એ નાખી દઈશું. એનો રસ હોતી જ નાખી દેવાની છે આપણે. હવે મેં આ 1 ચમચી નાની છે એટલે અડધી ચમચી જો તો ચાલે એટલો મેં લોટ લીધો છે. એટલે આપણે 1 જ ચમચી લોટ લેવાનો છે. તમે આ જુઓ છો, આ 1 ચપટી બધી દવા છે. એમાં આપણું ગમે એવું મોટું ગુમડું હશે સારું થઈ જશે. આ દવા છે ને ગરમ ગરમ લગાવવાની છે. એટલે આપણે ગરમ હોય ત્યાં જ લગાવી દેવાની. આ થઈ ગયું છે. આપણે આ 2 મિનિટ થાય છે બનતા. અને બધી વસ્તુ ભેગી કરો તો એક મોટી ચમચી થાય છે. હવે આને આપણે લગાડી લેવાની છે. હવે હું તમને થોડુંક નોર્મલ થાય ત્યાં સુધી બીજું બતાવું. તમે જો, અને આનું મોઢું ખુલ્લું રાખવાનું છે. આપણે ગુમડા ઉપર લગાડીએ એટલે એનું મોઢું ખુલ્લું હોય એટલે પાકતે હોય તો એ બધું નીકળી જાય. અને આની ગરમીથી એકદમ ગુમડું પાકી જશે ને તમને સારું પણ થઈ જશે. એટલે આ હું ડુંગળી ગરમ કરીને તમને બતાવું છું. તમારા ઘરે વડીલો હશે તો તમને ખ્યાલ જ હશે. પણ વડીલો ના હોય ને આવું થાય તો દવાખાને જવાની જરૂર નથી. આ ઘરે જ મટી જાય છે. દવાખાને જે આવડું ગુમડું હોય અને જાઓ એટલે એમ કે ચેકો મૂકવો પડશે, પછી તમારે ડ્રેસિંગ કરાવવું પડે, પછી તમારે દરરોજ દવાખાને જવાના. એકવાર ડ્રેસિંગ કરાવવાના તમને 100-150 રૂપિયા લઈ લેશે. અને એની ઓલી તો જુદી પાછી. એટલે આપણે ઘરે જેટલું સારું થતું હોય એટલું વધારે સારું છે. આપણે આ ડુંગળી ગરમ થઈ ગઈ છે. થોડીક નરમ પડે એટલું જ આપણે કરવાની છે, બહુ નથી કરવાની. ને આપણે ગરમ ગરમ આવી રીતે જ્યાં ગુમડું હોય ને ત્યાં આવી રીતે લગાડી દેવાની. મને જ આ મૂંઢિયું ગુમડું નીકળ્યું છે આ હાથમાં. એટલે આવી રીતે અમને જ્યારે ગુમડા થતા નથી, આ પહેલી વાર નીકળ્યું છે. થાય તો આવી રીતે તમારે હોમમેડ દવા બનાવીને લગાડી લેવાની. દવાખાને જવાની જરૂર નથી. બહુ લાગે ત્યારે કે હવે નથી મટ્યું તો આપણે ડૉક્ટર પાસે જવાનું. નકર આ ઘરે જ દવા છે. આપણા બધાને ખબર જ હોય છે, પણ હવે જલ્દી બધા દવાખાને જોયા જાય છે. આ મને ખુદને કાલે મેં લગાડ્યું હતું તો બધું બહુ કડક ને હતું, પાક્યું નહોતું. મેં એકવાર લગાડ્યું, કાલે રાતના લગાડ્યું હતું તો બધું પાકીને હવે અત્યારે બધું નીકળી જાય છે. હવે આજે હું પાછી લગાડી છે એટલે કાલે બહુ બધું સારું. અને 2 દિવસમાં તો એકદમ સરસ રીતે બધો બગાડ અંદરથી લોહી કે રસી જે પણ હોય એ બધું નીકળી જશે. એટલે હોમમેડ દવા આપણે ઘરે જ બનાવી લગાડવાનું. આ બધી આપણા રસોડામાં જ વસ્તુ હોય છે. ગોળ છે, અજમા છે, લોટ છે. તમે માટી પણ ભીની કરીને લગાડી શકો છો. માટી ખેંચાય એટલે ગુમડું તમારું પાકી જશે ને આપોઆપ બધો બગાડ અંદરથી નીકળી જશે. તો તમે પણ બનાવજો હોમમેડ ઘરે ગુમડાની દવા. આવી રીતે આપણે રૂ પર લગાડી અને કોટન જેવું કપડું લેવાનું, ઓઢણી હોય કે કોઈ પણ કોટનનો રૂમાલ હોય એનાથી, અને આવી રીતે આપણે પાટો બાંધી લેવાનો છે. આ મેં રૂમ રાખ્યું છે પહેલાં, પછી આવી રીતે કરીએ
અને આ બાંધી લેશું આપણે આવી રીતે. આમ મોટું થોડું ખુલ્લું રહે એવી રીતે રાખવાનું છે રૂથી. આમાં તો ચૂંદડીમાં તો બંધાઈ જ જશે. આ આપણે ગરમ છે ને ગુમડાની ફરતી લાગે ને એવી રીતે જ આપણે લગાડવાનું છે અને કડક પાટો બાંધી લેવાનો છે. આવી રીતે આ કોટનના ચૂંદડીના ઓલામાં મેં પાટો કરી લીધો છે. આપણે કંઈ આપણે ઓલા પાટાની જરૂર નથી. દેશી દવા ને દેશી પાટો આપણે રાખવાનો છે. એટલે સરસ આ રાત સવારે તમે કાઢશો ત્યારે જ ઢીલો પડશે. ત્યાં જાઓ કડક જ રહે એવો જ આપણે પાટો બાંધવાનો છે. અને સવાર થશે તો ઘણું બધું પાકી જશે. હું કાલે પણ બતાવીશ, 2 દિવસ પછી બતાવીશ. આવી રીતે આપણી હોમમેડ દવા તૈયાર છે. તમે પણ કોઈને ઘરમાં ગુમડું થયું હોય તો આવી રીતે દવા બનાવી ઘરે જ બનાવીને લગાડજો. તત્કાલ સારું થઈ જશે. મારો વિડીયો જોજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જ્યાં મારા ગુમડાનો બીજો દિવસ છે. પેલું તમે જોજો કેવડું હતું ને આજે બધો એમાંથી બગાડ પાક થઈને નીકળી ગયું છે. કાલે મેં રાતે બાંધ્યું હતું. આમ તો 3જી વાર બાંધ્યું છે પણ મેં 2 વારનું તમને મને પછી ખ્યાલ આવ્યો કે આવું કરું તો બધાને કામ આવે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. એટલે તમે પણ આનો ઉપયોગ કરજો. એટલે આવી રીતે મારું આ જો ગુમડું ઘણું અડધા ભાગનું સારું થઈ ગયું છે. હવે આવી રીતે હવે હું 2 વાર લગાડીશ એટલે એકદમ સારું થઈ જશે. એટલે તમે પણ આવું કરજો. મેં તમને બતાવ્યું હતું ત્યારે બહુ મોટું જ હતું. પછી બીજો ફોટો પાડ્યો ત્યારે આનાથી થોડુંક વધારે હતું. હવે જો આ 3જો હું પાટો બાંધીશ તો ઘણું જો તમે જુઓ છો કે ગુમડું ઘણું બેસી ગયું છે ને ઘણું સારું થઈ ગયું છે. ને હવે આપણે આમાં ડ્રેસિંગ કરવાનું જ રહેશે. આજે હજી થોડુંક આજુબાજુ કડક છે ને અહીંયા બધે કડક છે એટલે હું આજે હજી લોપરી બાંધીશ. મેં તમને જે બતાવી હતી હોમમેડ દવા એ હું બાંધું છું. આજે મારો આમ 4થો પાટો છે એટલે આજે હવે હું બાંધીને બતાવીશ ત્યાં તો લગભગ ઘણું સારું થઈ જશે.